તો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। ભાવનગરના શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ છે। નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભક્તો વહેલી સવારે ઉમટ્યા છે। સવારથી જ ભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ બારડ જોડાયેલા છે। કુનાલ, આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। ભાવનગરના જેટલા પણ શિવ મંદિરો છે ત્યાં કેવો માહોલ? બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો સમગ્ર દેશની સાથે સાથે સમગ્ર ગુજરાતના જે શિવ મંદિરો છે, શિવાલયો છે, ત્યાં આગળ કહી શકાય કે આજથી શ્રાવણ માસનો જે પ્રારંભ થઈ ચૂક્યો છે તેને લઈને ચોક્કસથી હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર જે ભાવનગર જિલ્લાના જે શિવલિંગો છે ત્યાં આગળ કહી શકાય કે હર હર મહાદેવના નાદ સાથે આ પ્રકારે ભગવાન આશુતોષની જે પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે નીલકંઠ મહાદેવ મંદિર જે છે તે અતિ પૌરાણિક મંદિર આવેલું છે ને આ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કહી શકાય કે આ ચમત્કારિક જે શિવલિંગ છે તેના દર્શન કરી અને ભક્તો જે છે તે ભક્તો ધન્યતાનો લાભ લઈ રહ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે। જોઈ શકાય છે કે જે પ્રમાણે ભગવાન આશુતોષની આજે પૂજાનો વિશેષ મહિમા હોય છે, કેમ કે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ને તે પ્રારંભે જ વહેલી સવારથી ભક્તો જે છે તે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। કહી શકાય કે આ જે શિવલિંગ જે છે તે અતિ પૌરાણિક અને ચમત્કારિક કહેવામાં આવે છે ને મોટી સંખ્યામાં અહીંયા ભક્તો જે છે તે ભક્તો વહેલી સવારથી જ ભગવાન આશુતોષની પૂજામાં જોવા મળ્યા છે। આપણી સાથે ભક્તો છે, ભક્તો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, આજે શ્રાવણ માસનો પવિત્ર પ્રારંભ થઈ રહ્યો છે, કે પ્રકારે પૂજા અર્ચના કરી? આ નીલકંઠ મહાદેવ મંદિર પૌરાણિક મંદિર આવેલું છે અને એમના મહંત અમારા ઓમ પુરી બાપુ દ્વારા દર વર્ષે શ્રાવણ માસમાં સવારે મંગળા આરતી, આંગી, બપોરની આરતી, સાંજની આરતી આ તમામ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો અહીંયા આનો લાભ લે છે, દર્શન કરે છે। માત્ર શ્રાવણ માસમાં જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન મહાશિવરાત્રિ હોય કે ભાદરવી અમાસને અમારા ભીડભંજન મહાદેવની શોભાયાત્રા હોય, એમના સ્વાગત અને પ્રસાદનું પણ અમારા મહંત દ્વારા અહીંયા કરવામાં આવે છે। તમે શું કહેશો, આજે દર્શનનો લાભ લીધો છે, અહીંયા કેવી અનુભૂતિ થઈ રહી છે? શ્રાવણ માસનો પ્રથમ દિવસ, શું કહેવું? અદ્ભુત અનુભૂતિ થાય છે। સવારના 5 વાગ્યાથી નીલકંઠ મહાદેવમાં જે ભક્તજનોનો ઘસારો છે, ભાવનાઓ અને લાગણીઓથી અહીંયા સંખ્યાબંધ હજારો યાત્રિકો અહીંયા આવે છે ને અહીંયા એક દિવસની અંદર 1,51,000 બિલીપત્ર ચડાવવાનો બહુ મહિમા છે ને તે દિવસે આખી ધજા છે ને એની અવળી દિશાઓ તરફ વળી જાય છે, એટલે એટલો મહિમા અહીંયા છે અને આ સાક્ષાત નીલકંઠ મહાદેવ છે। સાક્ષાત નીલકંઠ મહાદેવના દર્શન કરી અને ભક્તો જે છે તે ધન્યતાનો લાભ લઈ રહ્યા છે। મહંત છે આપણી સાથે, મહંત સાથે સીધો સંવાદ કરીશું। મહંત, શું કહેશો, આજનો શું મહિમા છે? આજે દાદાને કે પ્રકારે પૂજા અર્ચના ને વિશેષ કે પ્રકારના શણગાર હોય છે અહીંયા? ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने। श्री नीलकंठ महादेव सदा प्रसन्न, नीलकंठ महादेव सदा दयाळु। आज तीर्थ क्षेत्र नीलकंठ महादेव मंदिરના પૂરા શ્રાવણ માસ દરમિયાન આજ સવારે ધ્વજારોહણ થયું છે, પછી મંગળા આરતી, બપોરે મધ્યાહન આરતી તથા ભગવાનનો થાળ ધરવામાં આવશે। બપોરે 4 વાગે ભગવાનના શણગારની શરૂઆત કરવામાં આવશે। 5:30 વાગે ભગવાનનો શણગાર લોકોના દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવશે। પછી સંધ્યા આરતી, મહાદીપમાળા, પછી મહાપ્રસાદનું પણ આયોજન આજના દિવસે કરવામાં આવશે ને પાલિતાણામાં આ ચમત્કારિક શિવલિંગ છે। શિવલિંગનો મહિમા એવો છે કે જ્યારે 1,51,000 બિલ્લી ચડ્યા હતા ત્યારે ભગવાન શિવની ધજા વિપરીત દિશામાં ફરી હતી, એટલે હરેક આજુબાજુ વિસ્તાર તથા ગામના વિસ્તારો દર્શનનો લાભ બહુ સારો લે છે અને બહુ બહોળી સંખ્યામાં લોકો ભગવાન શિવનો મહિમાનો ગુણગાન ગાય છે।
થી કહી શકાય ધ્રુવિશા કે આજના દિવસે જે કહી શકાય કે જે મહત્વ છે તે મહત્વને લઈને તમામ જે ભાવનગર જિલ્લાના શિવ મંદિરો શિવાલયો જે આવેલા છે ત્યાં આગળ વિશેષ શણગાર સાથે ભગવાન આશુતોષની પૂજા અર્ચનામાં ભાવેણાવાસીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. જે ધ્રુવિશા જે ગુના જોડાવા બદલ આભાર આપનો. તો ભાવનગરના શિવાલયોના આ દ્રશ્યો જોયા જ્યાં શિવ ભક્તો પહોંચ્યા હતા. વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો નીલકંઠ મહાદેવ મંદિરના દ્રશ્યો આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. સવારથી જ પૂજા અર્ચના ઠેર ઠેર થઈ રહી છે. તો દરેક શિવાલયો શિવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ભોલેનાથના દર્શન કરવા વહેલી સવારથી જ શિવ ભક્તો આવ્યા છે. અભિષેક ભગવાનને રીઝવવા માટે કરી રહ્યા છે. જોકે શ્રાવણ માસનું વિશેષ મહાત્મય હોય છે અને પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે. ત્યારે ભાવનગરના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. અલગ અલગ શિવાલયોના દર્શન ગુજરાત ફર્સ્ટ આપને કરાવતું રહેશે. તો નીલકંઠ મહાદેવ મંદિર પરિસરના દ્રશ્યો જુઓ કે જ્યાં મંદિરને પણ શણગારવામાં આવ્યું છે આ શ્રાવણ માસ નિમિત્તે. તો રુદ્રી અને મહારુદ્રી પણ લોકો દ્વારા શિવ ભક્તો દ્વારા કરવામાં આવતી હોય છે. તો હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે.